મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આ પ્રકારના જીવજંતુ આપણા ઘરમાં આવે છે તો આના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે આપણું નસીબ ચમકવાનું છે। આ જીવના આવવાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે। મિત્રો આ 10 એવા જીવ છે કે જેને બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી, જય માં ખોડલ। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું જણાવવામાં આવે છે કે આવા 10 પ્રકારના જીવજંતુ છે એ જો આપણા ઘરમાં આવે છે તો એનાથી આપણને એ જાણવા મળે છે કે આપણું નસીબ ચમકવાનું છે, આપણો સારો સમય હવે આવવાનો છે। મિત્રો આ 10 એવા જીવો છે કે જેને બહુ શુભ માનવામાં આવે છે। આ જીવજંતુઓ જે ઘરમાં જાય છે એ ઘરનો આખો નકશો જ બદલી નાખે છે। એ ઘરનું નસીબ છે એ ચમકી જાય છે। આ 10 જીવજંતુઓમાંથી ઘણા જીવજંતુ એવા છે કે કોઈના કોઈ દેવી દેવતાના વાહનના રૂપે કાર્ય કરે છે। આ જીવજંતુ છે એ બહુ મહત્વપૂર્ણ અને ખાસ હોય છે। બધા જ લોકોને આ જીવજંતુઓની જાણ હોવી બહુ મહત્વ ધરાવે છે। મિત્રો જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુ આવે છે તો તમે એવું વિચારી શકો છો કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે, તમારો ખરાબ સમય છે એ જતો રહ્યો છે અને તમારો સારો સમય હવે આવવાનો છે। આ 10 પ્રકારના જીવજંતુઓ છે એવા જ ઘરમાં જાય છે કે જે ઘરમાં લક્ષ્મીમાનું આગમન થતું હોય છે। તમે મિત્રો એ જાણી શકો છો કે જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે તો તમે એવું વિચારી શકો છો કે તમારું નસીબ છે એ જલ્દી ચમકી શકશે। મિત્રો કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। સૌપ્રથમ મિત્રો તમારે તમારા ઘરને એકદમ સાફ રાખવું પડશે, તેમજ ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ। તમારા ઘરના દરવાજા ઉપર ક્યારે તમારે ચપ્પલ રાખવાના નથી। જો સમય થાય એટલે તમારા ઘરનો મુખ્ય દ્વાર તમારે ખોલી જ નાખવો જોઈએ કે જેનાથી લક્ષ્મી માનું આગમન છે તમારા ઘરમાં થઈ શકે। તમે જેટલું ઘર સાફ રાખશો આટલા જલ્દી લક્ષ્મીમાં આપણા ઘરે આવશે। મિત્રો વાસ્તુશાસ્ત્ર અને ગરુડ પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે આ 10 પ્રકારના જીવો છે એ ઘણા બધા દેવી દેવતાના વાહન બનેલા છે અને આ કોઈપણના ઘરમાં જાય છે તો તે શુભ સંકેત લઈને આવે છે। તો મિત્રો આપણે આ પ્રકારના જીવજંતુઓને ક્યારે મારવા જોઈએ નહીં। મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવશું કે એવા કયા જીવજંતુ છે કે જે આપણું નસીબ એની સાથે જ ચાલતું હોય છે અને તે આપણા નસીબ બદલવાનો સંકેત આપે છે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। જો મિત્રો આ વિડીયોને અધૂરો મૂકશો તો તમને પૂરતું જ્ઞાન નહીં મળે। મિત્રો આપણા પ્રાચીન કાળના જે ઋષિમુનિઓ હતા તે લોકો છે એવી વસ્તુઓ સાથે સંકેત આપતા હતા કે જેને કીધેલી વાત છે એ હંમેશા સાચી જ પડતી હતી। તો મિત્રો હવે આપણે જાણીએ કે એવા કયા 10 પ્રકારના જીવજંતુઓ છે કે જે આપણા ઘરમાં આવવાથી આપણું નસીબ છે એ ચમકી શકે છે અને આપણો સારો સમય શરૂ થઈ જાય છે। મિત્રો આ જીવજંતુઓમાં સૌથી પહેલા છછુંદર આવે છે। મિત્રો જો તમારી ઘરે પણ છછુંદર આવે છે તો તમે એવું વિચારી શકો છો કે હવે તમારું નસીબ ચમકવાનું છે। મિત્રો દુનિયાની એવી કોઈ તાકાત નથી કે જે તમારો સમય બદલી શકે। મિત્રો આ છછુંદર જે ઘરમાં જાય છે એ ઘર માટે સારો સમય લઈને જાય છે। જો મિત્રો આ છછુંદર છે એ કોઈ વ્યક્તિની આજુબાજુમાં જો ફરી લે છે તો એ વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે। મતલબ કે જો આ છછુંદર છે એક વ્યક્તિની આજુબાજુમાં એકવાર પરિક્રમા કરી લે તો તે વ્યક્તિનું નસીબ ચમકી જાય છે। એ વ્યક્તિનું કોઈ પણ કાર્ય છે એ પાર પડી શકે છે। એક દિવસ એવો આવશે કે એ માણસ જીવનમાં એકવાર તો કરોડપતિ બની જ શકશે। આથી જ હુંદરનું ઘરમાં આવવું એ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જો આપણા ઘરમાં છછુંદર આવે છે તો એ ઘરની આખી દિનચર્યા જ બદલી જાય છે। આપણે એવું જ માનવાનું કે એ ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ ગયો છે।
જો કોઈ પણ ઘરમાં છછુંદર આવે છે તો એ ઘરમાં ક્યારેય ગરીબી રહેતી નથી. હવે આ વસ્તુમાં કોઈ પણ પ્રકારે તમને ધંધામાં વૃદ્ધિ થવા લાગે છે. જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પણ તમારો પગાર વધવાની સંભાવના વધી જાય છે. આ હુંદરને એટલે જ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આથી જો છછુંદર આપણા ઘરમાં આવે છે તો આપણે તેને ક્યારે મારવી જોઈએ નહીં. આ હુંદરમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. જો આપણે તેને મારશું તો તે આપણને એવો શ્રાપ આપશે કે આપણે હેરાન થઈ જઈશું. આથી આપણે હુંદરને ક્યારે મારવી જોઈએ નહીં, કારણ કે તેને શુભ જીવજંતુ માનવામાં આવે છે. આથી તે આપણા ઘરમાં જ્યારે આવે છે ત્યારે તે શુભ અવસર લઈને આવે છે. મિત્રો, ઘરમાં છછુંદર હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં છછુંદર રહે છે ત્યાંમાં લક્ષ્મીનો વાસ હોય છે. એટલું જ નહીં, જ્યાં છછુંદર હોય છે ત્યાં ઉંદરો, સાપ, જંતુઓ અને અન્ય પ્રકારના પ્રાણીઓ નથી હોતા. સ્વાભાવિક છે કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં લક્ષ્મીનો વાસ હશે. પરંતુ હુંદરનું થૂંક ઝેરી હોય છે, તેથી તેનો ડંખ ખૂબ જ નુકસાનકારક હોય છે. દિવાળીની રાત્રે જો કોઈ વ્યક્તિ છછુંદર જુએ તો તેનું નસીબ ખુલી જ જાય છે. તેને અણધાર્યા પૈસા મળે છે અને તે વ્યક્તિને ઘણી બધી પ્રગતિ થાય છે. જો છછુંદર ઘરની આસપાસ ફરે છે તો તે ઘરની આફત ટળી જાય છે અને અનેક પરેશાનીઓનો અંત પણ ખૂબ જ જલ્દીથી આવી જાય છે. તો બીજા જીવની વાત કરીએ તો બીજા નંબર ઉપર ઉંદર આવે છે. ઉંદર છે એ દુઃખ અને દરિદ્રતાનો સંકેત લઈને આવે છે. આથી આપણે ઉંદરને ક્યારે આપણે આપણા ઘરમાં આવવા દેવા ન જોઈએ. આપણે તેને ઘરથી બહાર કાઢી નાખવા જોઈએ. ઉંદરને આમ જોઈએ તો ગણેશજીનું વાહન માનવામાં આવે છે, પણ આ ઉંદર જે ઘરમાં હોય છે એ ઘરમાં દુઃખ અને દરિદ્રતા અને પીડા હંમેશને માટે બની રહે છે. એ ઘરમાં હંમેશા બીમારી જ રહે છે. આથી આપણે ઉંદરને ઘરની બહાર કાઢવા બહુ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, હવે ત્રીજું જીવજંતુ એ છે કે જેના ઘરમાં માખીનું પોળું હોય છે એ ઘરની ક્યારે પ્રગતિ નથી થતી. એ લોકોના ઘરમાં એટલા બધા વાંધા આવે છે કે તે ક્યારે ઊંચા નથી આવી શકતા. મિત્રો, આપણે જોઈએ છે કે મધમાખીના પૂડામાં નાના નાના કાણા હોય છે. તો જે ઘરમાં પણ મધમાખીનું પોળું હોય છે તો એ ઘરના લોકોના નસીબમાં પણ એટલા બધા કાણા પડી જાય છે કે નસીબ પણ તેના સાથ નથી આપતું. આથી આપણે ક્યારે આપણા ઘરમાં મધમાખીનું પોળું ના બનાવવા દેવું જોઈએ. આપણા ઘરની આજુબાજુમાં પણ મધમાખીને પોળું ના બાંધવા દેવું જોઈએ. મધમાખી છે એ હંમેશા સારા નસીબને ખાઈ જનારી હોય છે. તેમજ આના પછી પોપટ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં પોપટ આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. પોપટને ધનના દેવતા કુબેર સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. તે બુધ ગ્રહ સાથે સંબંધિત હોવાનું પણ માનવામાં આવે છે. બુધ એ ભવ્યતાનું પ્રતીક છે. પોપટને કામદેવના વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ઘરમાં આવવાથી સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે. તેમજ અને પછી દેડકો જીવ આવે છે. ભારતીય વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દેડકાનું વિશેષ સ્થાન છે. જો દેડકા ઘરમાં પ્રવેશ કરે તો તેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં શુભતા વધારવા માટે દેડકા રાખવામાં આવે છે અથવા તેની મૂર્તિ રાખવામાં આવે છે. તેમજ અને પછી સાપ આવે છે. જ્યોતિષ અને વાસ્તુ પ્રમાણે સાપ કેતુનું પ્રતીક છે. આ તમારા જીવનમાં નકારાત્મકતા દર્શાવે છે. કેતુ તમને એકલતા, અલગતાનો અર્થ આપે છે. એવું કહેવાય છે કે મૃત્યુ જેવી પીડામાંથી પસાર થયા પછી તમે નવા વ્યક્તિ બનો છો. તેને આ રીતે સમજો કે જ્યારે એક વસ્તુનો નાશ થાય છે ત્યારે જ કંઈક નવું જન્મે છે. પરંતુ વિનાશની પ્રક્રિયા ખૂબ પીડાદાયક છે. આમ જો તમને તમારા સપનામાં વારંવાર સાપ દેખાય છે તો તમારે માની લેવું જોઈએ કે કેતુ દોષ કોઈ એવી પરેશાની લાવી રહ્યો છે જે તમને ભોગવવી પડી શકે છે. પરંતુ આમાં સકારાત્મક વાત એ છે કે આ પરેશાનીનો સામનો કરવાની સાથે સાથે તમને ફાયદો થશે. વધુ સફળતા પરિપક્વ બનશે અને વધુ ભયમુક્ત બનશે. પરંતુ તમારે ભોગવવું તો પડશે. મિત્રો, ચોથા જીવની વાત કરીએ તો એ પતંગિયું છે. મિત્રો, જે લોકોના ઘરમાં જો પતંગિયું આવે છે તો એ તો બહુ પ્રકારના શુભ સંકેતો લઈને આવે છે. પતંગિયું છે એ સપ્તરંગી હોય છે.
અને તે જે રીતે સપ્તરંગી હોય છે એવી રીતે તે આપણા જીવનમાં પણ સારા રંગોને લાવે છે અને આપણા જીવનને રંગોથી ભરી દે છે. આથી પતંગિયાનો આપણા ઘરમાં આવવું એ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પતંગિયાનું બહુ સારું વર્ણન કરવામાં આવ્યું છે કે આ પતંગિયું ઘરમાં આવે છે તો એ ઘરનો સમય આખો બદલી જાય છે. આથી આપણા ઘરમાં જો કોઈ પતંગિયું આવે છે તો આપણે તેને મારવું જોઈએ નહીં, કારણ કે તે હંમેશા શુભ સંકેત લઈને આવે છે. મિત્રો, હવે પાંચમો જે જીવજંતુ છે એ વિન્હીને માનવામાં આવે છે. મિત્રો, આમ જોઈએ તો વિન્હીને આમ તો અશુભ માનવામાં આવે છે. જો તે આપણા ઘરમાં આવે છે તો તે પીડાનો સંકેત લઈને આવે છે. પણ જો તે આપણા ઘરમાં એક સાથે બહુ બધા વીંછી જાતા જોવા મળે છે તો આપણે એવું માનવાનું કે આપણા ઘરમાંથી લક્ષ્મી છે એ જતી રહે છે. અને જો આપણને એવું જોવા મળે કે એક પછી એક 2-3 વિન્હી આપણા ઘરમાં આવતા જોવા મળે તો આપણે એવું માનવાનું કે આપણા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે. મિત્રો, આમ જોઈએ તો નાના મોટા જે વીંછી નીકળે છે એ દુઃખ અને ગરીબીનો સંકેત લઈને આવે છે. પણ જો એક સાથે ઘણા બધા વિન્હીઓ જોવા મળે છે તો આપણે એવું માનવાનું કે આપણા ઘરમાં લક્ષ્મીનું આગમન છે એ થવાનું છે અને આપણું નસીબ ચમકવાનું છે. પણ જો આ વીંછી છે એ સોનેરી કલરના હોવા જોઈએ. પણ જો આ સોનેરી કલરના ન હોય તો આપણે તેને અશુભ માનવામાં આવે છે. મિત્રો, છઠ્ઠો જીવજંતુ છે એ ગરોળી છે. મિત્રો, તમારા ઘરમાં દિવાલ પર તમને ગરોળી ફરતી દેખાય તો તમે શું વિચારો છો? મોટા ભાગે લોકો ગરોળી જોઈને તેનાથી દૂર ભાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરોળી કુબેરની સવારી હોય છે? પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ગરોળી દેખાવવી શુભ છે કે અશુભ? તો એવો જાણીએ. ઘરમાં માખી મચ્છર ગરોળીનું હોવું આમ તો ખૂબ જ સામાન્ય વાત છે. ઉનાળો આવતા જ ઘણા લોકોને પોતાના ઘરોની દિવાલો પર ગરોળીઓ દેખાવા લાગે છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જે ગરોળીને જોઈને ડરે છે. પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ગરોળી દેખાવવા પર ઘણી વખત શુભ તો ઘણી વખત અશુભ પ્રભાવ જોવા મળે છે. જ્યોતિષ અનુસાર ઘરની દિવાલ પર ગરોળી દેખાવી કોઈ નવી વસ્તુઓના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ થવાની છે. કારણ કે ગરોળી એક એવો જીવ છે જે વર્ષો સુધી જીવિત રહે છે, માટે તેને દીર્ઘતા સાથે જોડીને જોવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અમુક ઘરોમાં નવા ઘરની વાસ્તુ પૂજામાં ચાંદીની ગરોળીની મૂર્તિ પણ મૂકવામાં આવે છે. કારણ કે માન્યતા છે કે ગરોળી ઘરની સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરના પૂજાઘર કે ડ્રોઈંગ રૂમમાં ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે નજીકના ભવિષ્યમાં તમને વધારે ધન મળવાનું છે. જો દિવાળીના દિવસે તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. આટલું જ નહીં, આ તમારા માટે અપાર ધન અને ખુશીઓ લઈને આવશે. એવી પણ માન્યતા છે કે ઘરમાં એક જ જગ્યા પર 3 ગરોળી દેખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આવું જોયું તો બની શકે કે તમને ટૂંક સમયમાં જ શુભ સમાચાર મળશે. નવા ઘરમાં પ્રવેશ કરતા જ જો તમને ગરોળી દેખાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગરોળી દેખાવી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા બરાબર હોય છે. પિતૃઓના આશીર્વાદ અને કૃપા આપણને મળે છે. તેમજ મિત્રો, આપણે 7મું જીવજંતુ વિશે વાત કરીએ તો એ કીડી છે. ઘરની પશ્ચિમ બાજુથી કાળી કીડીઓનું બહાર નીકળવું પ્રારંભિક વિદેશ પ્રવાસનો સંકેત આપે છે. કાળી કીડીઓને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે ચોખાથી ભરેલા વાસણમાંથી કીડીઓ બહાર આવે છે તો તે શુભ માનવામાં આવે છે. તે ધનમાં વૃદ્ધિનો સંકેત છે. આ સૂચવે છે કે નાણાકીય કટોકટી દૂર થઈ રહી છે. લાલ કીડીઓનું ઘરમાં પ્રવેશવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ આર્થિક તંગી, વિવાદ જેવી મોટી મુસીબતો આવવાનો સંકેત છે. ઘરમાં લાલ કીડીઓ હોવી શુભ નથી, પરંતુ જો આ લાલ કીડીઓ મોંમાં ઈંડું લઈને ઘરની બહાર નીકળતી જોવા મળે તો તે શુભ સંકેત છે. એવું કહેવાય છે કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેનો અર્થ એ છે કે જીવનમાં થોડી પ્રગતિ થવાની છે.
શાસ્ત્રો અનુસાર કાળી કીડીઓ ઘરમાં ઉપર તરફ જાય તેનો અર્થ છે કે જીવનમાં વિકાસ, સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. પણ જો દિવાલ પર ઉતરતી કીડીઓ નુકસાન અને નકારાત્મક માહિતી સૂચવે છે. એવું કહેવાય છે કે જો છત પરથી કીડીઓ બહાર આવતી જોવા મળે તો તે ધન અને સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત છે. તેની સાથે ભૌતિક સુખો જેમ કે વિવાહિત જીવનમાં સુખ અને સંતાન સંબંધિત કાર્યો પૂર્ણ થશે. આથી આપણે કીડીઓને રોજ કીડિયાર ઉપર હોવું જોઈએ, કારણ કે કાળી કીડીઓ છે બહુ શુભ સંકેતો લઈને આપણા ઘરમાં આવે છે. તેમજ મિત્રો, આઠમો જે જીવજંતુ છે એ છે ભમરો. જો આપણા ઘરમાં ભમરો આવે છે તો આપણા ઘરમાં એટલી બધી તે સુગંધને ભરી દે છે કે આપણા બધા જ કાર્યો બહાર પડી જાય છે. ભમરો છે આપણા જીવનની પરિસ્થિતિને બદલવાનો સંકેત લઈને આવે છે. ભમરાનું આપણા ઘરમાં આવવું એ બહુ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું જણાવવામાં આવે છે કે જો ભમરો જે કોઈના ઘરમાં જાય છે તો એ ઘરમાં કુબેર ભગવાનનું આગમન થયું છે તેવું માનવામાં આવે છે. અને કુબેર ભગવાન છે એ હંમેશા ધનના ભંડારોને ખોલીને આપે છે. તેમજ મિત્રો, નવમો જીવજંતુ જે આવે છે તે કાચબો છે. કાચબો એ ઘરની સજાવટની વસ્તુઓમાંથી એક છે જેને વાસ્તુશાસ્ત્ર દ્વારા મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે કાચબા ઘરમાં ખૂબ જ આનંદ અને સફળતા લાવે છે. ભગવાન કુબેરની સાથે તે ઘરના ઉત્તર કેન્દ્રનું સંચાલન કરે છે. તેથી તેને હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. તેના ફાયદાઓને કારણે તમે તેને તમારી ઓફિસની ઉત્તર દિશામાં પણ મૂકી શકો છો. તેને તમારા ઘર અથવા ઓફિસના માર્ગ પર રાખવાથી તે તમને બધી નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે ઢાલ તરીકે કામ કરશે. જો તમે તેને આગળના પ્રવેશ માર્ગ પર મૂકો છો તો કાચબો તમારા ઘર અથવા ઓફિસમાં પ્રવેશતી નકારાત્મક જીવન શક્તિને જાળવી રાખશે. પવિત્ર નાગ કાચબાને પૂર્વ દિશામાં રાખવાથી પણ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો મજબૂત બને છે. કોઈ પણ વિવાદોને ટાળવા માટે દરેક કાચબાની મૂર્તિ એક અલગ હેતુ માટે કામ કરે છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાતુના કાચબા હોય તો તેને ઉત્તર અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. જ્યારે તેને ઉત્તરમાં રાખવામાં આવે છે ત્યારે તે બાળકોના જીવનમાં સારા નસીબને આકર્ષિત કરશે અને તેમની એકાગ્રતામાં વધારો કરશે. કાચબાને તેમના રૂમની ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાથી તેમના મનને તેજ કરવામાં મદદ મળશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાકડાના કાચબાને પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવાથી તમારા ઘરમાંથી બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. તે તમારા મિત્રો અને પરિવારના સભ્યોના જીવનને આનંદ, સારા કર્મ અને સિદ્ધિઓથી પણ ભરી દેશે. કાચબાની મૂર્તિઓના ઘણા પ્રકારો છે અને તેમાંથી એક માદા સ્ત્રી કાચબા છે જે બાળકો અને કુટુંબનું સારું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તમે આ કાચબાને તમારા ઘરમાં મૂકો છો ત્યારે તે તમને કુટુંબના એકમમાં ઉદ્ભવતા કોઈ પણ વિવાદોને ટાળવામાં મદદ કરે છે. તો મિત્રો, આ 10 જીવને ક્યારેય મારતા નહીં અને જો તમે આ ભૂલ કરશો તો તમારી અધોગતિ થઈ જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.